નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે ફરી એકવાર વાત કરીશું ગુજરાતના ગોંડલ વિશે। એક એવું ગોંડલ છે કે જે દરરોજ ક્યારેક ને ક્યારેક હેડલાઇન્સમાં રહેતું હોય છે અને ફરી એકવાર ગોંડલ ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ફરી એકવાર અહીંયા ચર્ચાના કેન્દ્ર સ્થાને છે ગણેશ ગોંડલ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા। આખો એમની સાથે ઘણા બધા પ્રકરણ છે, પરંતુ આ વખતે ચર્ચા થઈ રહી છે રાજુ સોલંકી અને સંજય સોલંકી સાથે માથાકૂટવાળો કેસ। તમને બધાને યાદ છે કે 2 વર્ષ પહેલા 30 મેનો એ દિવસ હતો જ્યારે દાવો થયો તો આરોપ જે લાગ્યા હતા કે જયરાજસિંહ એના પુત્ર છે ગણેશ ગોંડલ જુનાગઢ ગયા હતા અને એમની કોઈ અકસ્માત બાબતે તકરાર થાય છે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે ને પછી દાવો થયો તો ગંભીર આરોપી લગાવવામાં આવ્યો હતો કે સંજય સોલંકીને મારવામાં આવ્યો, એને નગ્ન કરવામાં આવ્યો, એને અપમાનિત ભાષામાં એની સાથે વાતચીત થઈ હતી અને પછી એને કહેવામાં આવ્યું કે સુધરી જજે નહીં તો પછી તારી સામે કાર્યવાહી કરીશું, એવું કંઈક હતું, એવો આરોપ હતો ને પછી એ કેસમાં રાજુ સોલંકી આવ્યા સામે, એમણે પછી ફરિયાદ પણ કરી। આ જ કેસમાં પછી ગણેશ ગોંડલને જેલમાં પણ જવું પડ્યું હતું બંને। અને આ એક એવું પ્રકરણ છે કે બંને પક્ષે પહેલા તકરાર થાય, મારામારીનો એક મામલો સામે આવે, પછી બંને પક્ષમાં એક વ્યક્તિ જેલમાં પણ જાય, કારણ કે રાજુ સોલંકીએ પણ ગુસ્સી ટોકમાં જેલમાં જઈને આવ્યા હતા, પછી ગણેશ ગોંડલ પણ જેલમાં જઈને આવ્યા। આ બધું ચાલી જ રહેતું, પરંતુ એ બધાની વચ્ચે હમણાં 1 સપ્તાહ પહેલા સમાચાર આવે છે કે હવે આ આખા મામલાનો સુખદ અંત આવી ગયો છે, એટલે કે સમાધાન થઈ ગયું છે। સીધી રીતે જે લોકો આમને સામને હતા, એક સમય એવો હતો કે જ્યારે રાજુ સોલંકી જુનાગઢથી ગોંડલ એ આખી મોટી રેલી લઈને પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તમે 7 દિવસ બોડીગાર્ડ વગર ફરીને બતાવો, ઘણી બધી વાતો કરવામાં આવી હતી, પણ એ તમામ એક સાથે એક જ મંચ પર જોવા મળ્યા। એક બાજુ ગણેશ ગોંડલ, વચ્ચે રાજુ સોલંકી અને બાજુમાં જયરાજસિંહ જાડેજા। પછી લાગ્યું કે આ બધું સમૂહ સૂત્રું થઈ ગયું છે, પણ એ પત્યા બાદ પણ હવે નવો વિવાદ સામે આવ્યો છે। એક ઓડિયો ક્લિપ સામે વાયરલ થઈ છે જેમાં દાવો થઈ રહ્યો છે રાજુ સોલંકીનો, એક કથિત ઓડિયો છે, અમે પુષ્ટિ કરતા નથી, પણ એમાં વાતચીત એવી છે એમાં પણ રૂપિયાની વાત થઈ રહી છે। રાજુ સોલંકી એમાં એવું કહેવા સાંભળવા મળ્યા કે ભાઈ 10 કરોડ આપી દો, સમાધાન કેન્સલ। એટલે શું આમાં પૈસાની લેવડ દેવડ ચાલી રહી છે? શું આમાં સમાજકારણ, રાજકારણ બધું પડ્યું છે? અને કહેવાય રહ્યું છે કે ભાઈ આ દલિત સમાજનો કોઈ મુદ્દો છે જ નહીં, પણ રીબડા વર્સિસ ગોંડલનો છે, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા ગ્રુપ વર્સિસ જયરાજસિંહ જાડેજા ગ્રુપ, એક આવું ચાલી રહ્યું છે। એના કારણે એક બાદ એક એમાં પ્રકરણ ઉમેરાઈ રહ્યા છે। બીજી વાત એ પણ છે કે ભલે આ લોકોએ બંધ બારણે સમાજની વચ્ચે રહીને સમાધાન કરી નાખ્યું, પણ આ કેસ ખૂબ જ ગંભીર છે। કોર્ટ આ બાબતે શું વલણ અપનાવે છે જોવાનું રહેશે। સાથે સાથે દલિત સમાજના કેટલાક આગેવાન એવું પણ કહી રહ્યા છે કે અમે રાજુ સોલંકીનો બહિષ્કાર કરી નાખીશું, અમે તો કોર્ટમાં લડતા જ રહીશું। એટલે કે હજુ પણ આમાં લાગી રહ્યું છે કે ઘણા બધા પ્રકરણ જોવાના બાકી છે। એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આમાં કઈ એવી રાજરમત રમવામાં આવી રહી છે, શું ખેલ ચાલી રહ્યું છે। આપણે રાજુ સોલંકીને પણ જોડવાનો પ્રયત્ન કરીશું। આ આખા બાબતે જે સખિયાજી છે એમની પણ આમાં ઉલ્લેખ છે, કારણ કે એમણે જ પોતે થોડા પૈસા આપ્યાનો દાવો છે, એમનો પણ સંપર્ક કરીશું। સૌથી પહેલા ગિરીશ કોટેચાનો એક વિડીયો, એમનો ઓડિયો વાયરલ થયો હતો। ગિરીશ કોટેચાને પૂછીશું કે સાહેબ આ સમાધાન ક્યાં સુધી પહોંચ્યું, સાથે સાથે એક વકીલને પણ જોડીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે શું આ સમાધાન પત્યા બાદ હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે કે હજુ પણ આમાં છોગા ઉમેરાતા રહેશે। બિલકુલ, સવાલ એ જ છે કે જે કેસ 2 વર્ષ જૂનો હતો, એ કેસમાં જે આક્ષેપ પ્રતિ આક્ષેપ પછી ગણેશ ગોંડલ જેલમાં પણ ગયા, રાજુ સોલંકી સામે પણ જે આક્ષેપો થયા, ગુસ્સી ટોકનો ગુનો હતો, પરંતુ આ બધાની વચ્ચે 2 વર્ષ પછી સમાધાન થાય છે। સમાધાનના 1 અઠવાડિયા પછી જે કથિત ઓડિયો ક્લિપ સામે આવે છે એમાં એવું કહેવામાં આવે છે કે 10 કરોડ રૂપિયા આપો તો સમાધાન કેન્સલ। એટલે સવાલ વિકાસ એમ થઈ રહ્યો છે કે સમાધાન કેવી રીતે કરવામાં આવ્યું? એમનું જે કહેવું છે, જે આખી બેઠક મળી હતી એમાં દલિત સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા, પરંતુ હવે સમાધાન કેન્સલ। એટલે સમાધાન શું ઓન પેપર થયું હતું કે પછી મૌખિક જ સમાધાન કરી દેવામાં આવ્યું હતું? કારણ કે કોર્ટ કાર્યવાહી જે ચાલતી હતી એ પેપર પર હોય છે, બધું જ લેખિતમાં હોય છે, તો એ કાર્યવાહીને શું એ બધા પર પૂર્ણ વિરામ મુકાયું હતું કે કેમ, કે પછી આ મૌખિક જ સમાધાન કરી લેવામાં આવ્યું હતું કે પછી હવે સવાલ એ થઈ રહ્યો છે કે 10 કરોડ રૂપિયા આપો તો સમાધાન કેન્સલ। એટલે આખરે પૈસા લેવામાં કોને રસ છે? આ ઓડિયો ક્લિપ કહેવા શું માંગે છે એને લઈને પણ સવાલ છે। બિલકુલ, આખા પ્રકરણમાં
પ્રકરણમાં આપણે ઘણી બધી રકમ સાંભળી છે. ક્યારેક 2 કરોડની વાત થઈ, ક્યારેક 35 લાખની વાત થઈ, અને હવે 10 કરોડ સુધી આ મામલો પહોંચી ગયો છે. જે તે વખતે થોડા દિવસ પહેલા જ્યારે સમાધાન થયું ત્યારે ગણેશ ગોંડલ તરફથી શું કહેવામાં આવ્યું, રાજુ સોલંકીએ શું કહ્યું, જયરાજસિંહે પણ શું કહ્યું, એ પહેલા સાંભળ્યું. અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી. પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રીબડા ઓફિસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનુસિંહ બાપુનું કરેલું છે આ બધું. એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. તો આખું આ પ્રકરણ જોરદાર રસપ્રદ થઈ ગયું છે. આ એ જ રાજુ સોલંકી છે કે જે રોજે રોજ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપ લગાવી રહ્યા હતા, અને હવે એ બંનેની વચ્ચે બેઠા છે. અને હવે એમણે આંગળી ચીંધી છે અનિરુદ્ધસિંહ જાડેજા પર. જે તે સમયે જયરાજસિંહ પર આક્ષેપ લગાવતા હતા અને હવે અનિરુદ્ધસિંહ પર લગાવી રહ્યા છે. અને એ બધાની વચ્ચે એક કથિત ઓડિયો ક્લિપ પણ રાજુ સોલંકીની વાયરલ થઈ રહી છે, જેમાં 10 કરોડની વાત કરી છે કે 10 કરોડ આપો તો પછી સમાધાન કેન્સલ પણ થઈ જઈ શકે. અમે એની પુષ્ટિ કરતા નથી, પરંતુ વાયરલ થઈ રહી છે પણ બતાવવી જરૂરી છે. એ આપ સાંભળ્યું. સમાધાન શેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જાનું બાપુને મને પૈસા આપેલા સમાધાન આવી જાય કેન્સલ. હાલો તો આ પૈસા આટું થયું એવું થયું ને બધું. તો પૈસા માટે જ આ બધું થયું છે ને સવાલ તો ચોક્કસથી ઉઠે, કારણ કે જ્યારે એ સમાધાનનો એક આખી રજૂઆત કરવામાં આવી હતી જે તે સમયે પણ રાજુ સોલંકી પોતે બોલ્યા હતા કે જો મને 35 લાખ આપવાની ઓફર હોય, મારી જોડે તો બાજુમાંથી જ 2 કરોડની ઓફર હતી, હું 2 કરોડ લઉં કે પછી 35 લાખ, પૈસાની ચોક્કસથી આમાં ચર્ચા હતી. અને હવે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ન્યૂઝ રૂમથી ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, આખી બાજી જોરદાર પલટાઈ રહી છે. તમે જુઓ કે અમિત ખૂંટવાળું પ્રકરણ હોય કે પછી રાજકુમાર વાળો કેસ હોય કે અને હવે આ રાજુ સોલંકી સંજય સોલંકી વાળો કેસ, તમામ કેસમાં આપણે સીધી રીતે દેખાતું ના હોય, પરંતુ છેલ્લે જોવા જોઈએ તો ખબર પડે કે આ તો જયરાજસિંહ વર્સિસ અનિરુદ્ધસિંહનો જ મામલો છે. આ કેસમાં પણ એવું થયું, જે રાજુ સોલંકી અનિરુદ્ધસિંહની સાથે હોવાની વાત કરી રહ્યા હતા, હવે એમની સામે જ પ્રહાર કરી રહ્યા છે, કહી રહ્યા છે કે એમણે જ મને ઉકસાવ્યો હતો, એમણે મને ભોળવી દીધો. વિકાસ ગોંડલ હોય કે જૂનાગઢનો બનેલો બનાવ હોય, રાજુ સોલંકીના પુત્રનો વાહન ટકરાવ, પણ આ સમગ્ર કેસમાં તમે જુઓ કે છેલ્લા 3-4 દિવસથી સમાધાન થયું. એની પ્રેસ કોન્ફરન્સ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ગણેશ ગોંડલની હાજરીમાં રાજુ સોલંકી, પણ આમાં લાખો અને કરોડોની વાત અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ, આ બંને એક ટોકિંગ પોઈન્ટ રહ્યા છે. અને મહત્ત્વની વાત એ છે કે ગોંડલમાં જે બનાવો બન્યા છે એમાં જયરાજસિંહ અનિરુદ્ધસિંહ આ સામસામું રહ્યું છે. પણ હવે મહત્ત્વની વાત મેં જે આપને સૂચક કર્યું કે જે 2 નામ આવ્યા એમાં તો સમગ્ર આખો કિસ્સો અનિરુદ્ધસિંહે કર્યો હોય એવી વાત આવી. હવે જે ઓડિયો વાયરલ થઈ છે સમાધાન પછી, પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પછી અનિરુદ્ધસિંહનું નામ લીધું, અનિરુદ્ધસિંહે કર્યો, બધી જ વાત સાચી. દિનેશ પાત્ર સાથેની વાતચીત જેને આપણે ગુજરાત પર પુષ્ટિ નથી કરતું, પણ એમાં કીધું કે જો તમે 10 કરોડ આપો તો આ સમાધાન ફોક કરી નાખું. એટલે લોકોને સમાધાન પ્રત્યેની જે ચર્ચાઓ છે એ અનેક અટકળો વહેતી કરી નાખી. સૌથી મહત્ત્વની વાત એ કે જૂનાગઢમાં જ્યારે આ રાજુ સોલંકીના પુત્ર પોતે દલિત અગ્રણી, કોંગ્રેસના એક સમયના અગ્રણી, અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણી હતા, એના પુત્ર સાથે જે વાહનની નાની એવી માથાકૂટમાં મોટું સ્વરૂપ થયું, એમાં ગણેશ ગોંડલ સામે કાર્યવાહી કરી, પોલીસે પણ તટસ્થતાથી ફરિયાદ લીધી, જેલવાસ ભોગવ્યો. એ પછી ગણેશ જે એ જેલમાંથી મુક્ત પણ થયા, જામીન ઉપર મળ્યા, પણ એ પછી રાજુ સોલંકી ઉપર પણ ઘણા ગુનાઓ દાખલ થયા, જેલમાં રહ્યા. એવા સંજોગોમાં રાજુ સોલંકી કહે છે કે ભાઈ અમારી સાથે કોઈ સમાજના અગ્રણીઓ પણ નહોતા આવ્યા, એટલે મેં આ પગલું લીધું છે કે ભાઈ સાચું તમે સમાધાન કર્યું. પણ સમાધાન પાછળ રૂપિયાનો ખેલ હોય એવી આ ઓડિયોએ
ચર્ચા જગાવી છે અને આ સમાધાન બહુ જરૂરી હતું એટલે છે કે 2027 બહુ દૂર નથી. 2026 તો હવે શરૂ થશે ને 1 વર્ષ પછી 2027 આવશે. હવે 2027માં જે ગોંડલ બેઠક ઉપર જે સત્તાની લડાઈ માટેની વાત છે એમાં ગણેશ ગોંડલનું નામ પણ છે જ. કારણ કે તમે જુઓ કે જયરાજસિંહ હોય, ગીતાબા અત્યારે વર્તમાન છે અને 1-2 સભાઓમાં તો ગણેશ જાડેજા ઉમેદવાર છે એવું જાહેર પણ કર્યું છે ભાજપના અગ્રણીઓ સહિત કેટલાક અગ્રણીઓએ. આવા સંજોગોમાં સમાધાન ખૂબ જરૂરી હતું એ હકીકત છે. સમાધાન થયું એ પણ વાત સાચી છે, પણ હવે સમાજમાં જે સંમતિ સાધવી જોઈએ, ખાસ કરીને રાજુ સોલંકી સાથે થયું એ પછી ત્યાં રેલી નીકળી, જે શક્તિ પ્રદર્શન જે થયું, જયરાજસિંહના ઘર પાસે જ કંઈક કરવું એવી વાત હતી, રેલી નીકળે ત્યારે સૂત્રોચ્ચાર કરવા, આ બધી જે ઘટના છે એમાં પોલીસ તંત્રએ પણ તટસ્થતાથી, બંને સૌરાષ્ટ્રના રાજકોટની રૂરલ પોલીસે અને જુનાગઢ પોલીસે તટસ્થતાથી કામ કર્યું. પણ હવે જ્યારે સમાધાનની વાત આવી, એ સમાધાન થઈ ગયું ત્યાં સુધી બરાબર હતી, પણ અનિરુદ્ધસિંહનું નામ અને ઓડિયો વાયરલ, એમાં 35 લાખથી માંડીને 2 કરોડ, 2 કરોડથી હવે 10 કરોડે વાત પહોંચી છે. એ ચર્ચાને એરણે છે અને એ ચર્ચાને એરણે એટલે છે કે આ બંને નામો, એ અનિરુદ્ધસિંહનું નામ અને રૂપિયાની લેવડ દેવડ, આ બંને સમાધાન પાછળ શું હશે એ ચર્ચા અત્યારે થઈ રહી છે. જી, પણ કોઈ બીજી બાબતની આપણે પુષ્ટિ કરતા નથી, પરંતુ એક વાત તો એ સ્પષ્ટ તો થઈ કે જ્યારે રાજુ સોલંકી જ્યારે જયરાજસિંહની બાજુમાં બેઠા તે કહ્યું કે ભાઈ મને જે તે સમયે 2 કરોડની ઓફર હતી, એટલે કે એ વખતે મામલો દબાવવાનો પ્રયત્ન થયો છે, ભલે લીધા કે નહીં લીધા એ ભગવાન જાણે ને બંને લોકો જાણે, પણ ઓફર તો કરવામાં આવી હતી, એટલે મામલો દબાવવાનો પ્રયત્ન તો થયો હતો. છેલ્લે પછી ભલે જે રીતે પણ સમાધાન થયું કે માની ગયા, જયરાજસિંહનું પલડું અત્યારે ભારે છે. ચોક્કસ વિકાસ, આપણે જે વાત કરી કે રાજકીય જે અગ્રણીઓ હોય એને પરિવારમાં કાંઈ થયું હોય તો એક સમયે તો સમાધાનની ફોર્મ્યુલા આવે જ. તમે જો ગિરીશ કોટેચા, જેની યારે તમે થોડી વારમાં વાત પણ કરશો, ગિરીશ કોટેચાએ સૌથી પહેલો ફોન કર્યો હતો કે ભાઈ રાજુ શું કર્યું, અને મને જ્યાં સુધી હું જુનાગઢ રહ્યો ત્યાં સુધી ગિરીશ કોટેચા હોય કે અન્ય અગ્રણીઓ હોય. ધર્મેશ, આપ અમારી સાથે જોડાયેલો, આપણી સાથે વકીલ સંજયભાઈ પંડિત જોડાઈ ગયા છે, એમની સાથે પણ સંવાદ કરીએ. સંજયભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ જે સમાધાન થયું છે, જે મીડિયાની સમક્ષ કહેવામાં આવ્યું કે અમે એ સાથે છીએ, રાજુ સોલંકી એમ કહી રહ્યા છે કે ભાઈ જયરાજસિંહ તો અમારા મોટા ભાઈ છે, અમારા ભગવાન છે, આપ એને કેવી રીતે જુઓ છો? જી, જનરલી ફોજદારી કાયદાઓમાં સમાધાન થવું એ સામાન્ય એક પ્રક્રિયા હોય છે, પરંતુ ઘણી વખત ગંભીર પ્રકારના કેસો હોય અને એવા કેસોમાં જ્યારે સમાધાન થતા હોય છે તો એની સોસાયટી ઉપર એક બેડ ઇમ્પ્રેશન કે ખરાબ ઇમ્પ્રેશન જતી હોય છે. જ્યારે આ કિસ્સામાં આપણે જોઈએ તો જ્યારે શરૂઆતમાં આ ગુનો દાખલ થયો હતો ત્યારે દલિત સમાજે એક આખો જુવાળ ઉભો થયો હતો અને હજારોની સંખ્યામાં દલિત સમાજ છે એ રેલી કરીને ગોંડલ આવ્યું હતું. હેલો, જી જી, આપનો અવાજ આવ્યો છે, બોલો. જી, દલિત સમાજ છે એ ગોંડલ રેલી કરીને આવ્યા હતા અને એક આખો જુવાળ ઉભો થયો હતો કે દલિતો ઉપર જે અત્યાચારો કરવામાં આવે છે એ અટકવા જોઈએ. એટલે અને એની ટોપ ઓફ ધી ટાઉન આ આખો વિષય બન્યો હતો. અને જેને કારણે હાઈકોર્ટમાં પણ બંને પક્ષકારોએ સંમતિથી આ ફરિયાદ કે કેસ રદ કરવા માટે થઈને પિટિશન દાખલ કરેલી, પરંતુ હાઈકોર્ટે આ કેસ રદ કરવાની વિચારણા કરી નહીં, એટલે પછી ના છૂટકે એમને પિટિશન વિડ્રો કરવી પડી. અને અંતે પછી અહીંયા ટ્રાયલમાં જે કઈ પણ એમને, કારણ કે બીજો તો કોઈ વિકલ્પ અમાર્યો ને, આ નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ છે, એટલે ફરિયાદી પછી એને ફરિયાદથી વિરુદ્ધનું નિવેદન આપી અને આરોપીને મદદરૂપ થાય એ પ્રકારના નિવેદનો કોર્ટમાં કર્યા હોય. પરંતુ આ પ્રકારના કેસોમાં જયારે આવા સમાધાન થાય ત્યારે સામાન્ય જે પ્રજાજનો હોય છે, સામાન્ય નાગરિક હોય છે, એ લોકોના માઇન્ડમાં એક એવી ઇમ્પ્રેશન જાય છે કે જે વક્તા માણસો હોય, પોલિટિશિયનોના ફરજંદો હોય, એ કોઈ પણ જગ્યાએ ખુલ્લી પ્રકારના ક્રાઇમ કરશે તો એને કઈ થશે નહીં, એના વાળ વાંકો નહીં જાય અને એ છટકી જશે. આ પ્રકારની એક માનસિકતાની છાપ છે એ સામાન્ય જનતાના મગજ ઉપર જતી હોય છે આ પ્રકારના સમાધાનોને કારણે. બરાબર. પણ સંજયજી, હવે પણ આમ જોવા જઈએ, ભલે જે પણ હોય, શું ગણેશ ગોંડલને આ કેસમાં તો ટોટલ રાહત મળી ગઈ કે હજુ પણ કોઈ કાનૂની કાર્યવાહીનો કોઈ વિકલ્પ કે કોઈ છે એમાં રસ્તો? નહીં, હજી આ કેસમાં માત્ર ફરિયાદીની જુબાની જ લેવાની છે. એટલે આ કેસમાં હજી આપણે એવું ન કહી શકીએ કે ટોટલ એને રાહત મળી ગઈ.
કારણ કે ભૂતકાળમાં આપણે એવા ઘણા કેસો તમે જોયા હશે કે જેમાં માની લ્યો ફરિયાદી હોસ્ટાઇલ થયા હોય ને તો પણ આરોપીઓને સજા થાય છે, અને ફરિયાદી હોસ્ટાઇલ થયા હોય અને કોર્ટના ધ્યાન ઉપર એવું આવે કે ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે તો આવા હોસ્ટાઇલ થયેલા ફરિયાદીઓ પર પણ કાનૂની પ્રક્રિયાથી પગલાઓ લેવામાં આવતા હોય છે. એનો એક દાખલો તમને આપો કે બેસ્ટ બેકરી કાંડ જે હતો, બહુ જ ગાજેલો કેસ આપના ધ્યાનમાં હશે, એમાં જે મુખ્ય વિટનેસ હતા એ હોસ્ટાઇલ થયા હતા તો એના વિરુદ્ધ પણ કોર્ટે કાર્યવાહી કરી હતી. જ્યારે હાલના કિસ્સામાં હજી ડોક્ટરો, ઇન્વેસ્ટિગેશન ઓફિસરો આ બધા હજી સાક્ષીઓ લેવાના બાકી છે, અને હજી પણ જો બાકીના જે સાહેદો છે એને પ્રોપર રીતે પુરાવા લીડ કરવામાં આવે કોર્ટમાં તો આરોપીઓને સજા થઈ શકે એવા બિલકુલ બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાયેલો. આપણી સાથે દિનેશભાઈ પતલ જોડાઈ ગયા છે કે જેમની ઓડિયો ક્લિપ એક કથિત વાયરલ થઈ હતી. દિનેશજી, આપનો શું સંવાદ થયો હતો રાજુભાઈ સાથે? 10 કરોડની વાત હતી, એ શું હતું આખરે? કઈ નહીં, એ ટૂંકમાં આજે અંધારામાં બધું કર્યું એવું અમને જાણવા મળ્યું હતું, એટલે અમે એમને કીધું કે ભાઈ તમે આ કરો છો કાંઈ વાંધો નહીં, એટલે કઈ સમાધાન તો કરાય, એમાં કોઈ વાંધો એનો વિરોધ નહોતો, પરંતુ એ લોકો તમારા કારણે આંખે થયા છે, જે લોકોના સંબંધો બગડ્યા છે અને દુશ્મની જેવું થયું છે એને તો કોકને પૂછવું જોઈએ, એટલે આમ સ્વાભાવિક છે સવાલ તો થાય. એટલે મેં કીધું તમે આ બધું કર્યું, આ વ્યાજબી નથી કર્યું, હજી રોકાય એમ તો રોકી લો. તો એ કે ભાઈ એમ કેમ રોકી દઉં, મારા આ બધું છે તો મને કયો આટલા આટલા બધા રૂપિયા આપી દે. તો મેં કીધું પણ હા તમે શું તો પૈસા માટે કર્યું છે બધું, એવો સવાલ સીધો ઉભો થાય. એટલે એ જે કઈ છે એના મોઢે બોલી ગયા છે, એમાં આપણે તો કઈ કોઈ કહેવાનો મતલબ રહેતો નથી. બસ એટલે ઓડિયો ક્લિપ તો સાચી જ છે, બરાબર? તો સાચી જ છે ને. અચ્છા, તો એમને એટલે શું રાજુ સોલંકીને કોઈ પૈસા, કોઈ રકમ આપવામાં આવી હતી ખરા? એ ખુદ કહે છે, ખુદ સ્વીકારે છે, પછી એમાં ક્યાં કોઈ સવાલ ઉભો રહે છે? નહીં, આપના માધ્યમથી કોઈ રકમ ગઈ છે? ના, અમારા માધ્યમથી તો કોઈ નથી, પણ એ ખુદ એવું બોલે છે એની ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. નહીં, એમણે એવું નથી, એમણે કહ્યું કે મને ઓફર હતી 35 લાખની, મને 2 કરોડની પણ હતી. ઓફર થઈ હોય તો જેને કીધું હોય ને. નહીં, પૈસા લેવા અને ફક્ત ઓફર આવી, બેમાં ફરક છે. તમને ખ્યાલ છે કે એમણે પૈસા લીધા હતા? જો એને ઓફર કરી હોય તો આવું કઈક થયું હોય તો જ ઓફર કરી હોય ને, એટલે સ્વાભાવિક છે આપણે વિચારી તો અગિયાર ને કે આવું કઈક થયું હોય તો જે જાહેરમાં કે છે બાજુમાં બેઠા છે એને પૂછે છે કે મને આટલી આટલી ઓફર કરી, એવું તો એ કહે છે, પછી એનાથી વિશેષ શું આપણે પુરાવો જોઈએ? ઠીક છે, હવે એમ રાજુભાઈ તો સમાધાન કરી લીધું છે, પણ શું કોર્ટમાં જવાના છો ખરા કે ભાઈ આમાં અન્યાય થયો છે અથવા તો ખોટી રીતે સેટિંગ કરી લીધું? કોઈને નથી, પરંતુ એને ગુપચુપ સમાધાન કર્યું. અમે સમાધાન સરકાર આરે કર્યું હતું, જાહેરમાં કર્યું હતું, એમ એને પણ બધાને સાથે ભેગા રાખીને કરવું જોઈએ. જે લોકો દુઃખમાં સાથે હોય તો સુખમાં ભેગા રાખવા જોઈએ, બરોબર છે? નહીં, એમનું રાજુભાઈનું જે નિવેદન હતું એમનું કેવું કે મારા પર ગુસ્સી ટોક થયો, મારા પરિવારને કોઈ મદદ ન કરી, મારી સાથે કોઈ ના આવ્યું. કોઈના કહેવાથી ગુસ્સી ટોક કોઈ ના થાય, તો પોતાના એવા કાર્યો કરેલા હોય તો થાય. એટલે પરિવારની સાથે તમે ઉભા ના રહ્યા એમ? પરિવારની સાથે અમે છેલ્લે સુધી હતા ને, ત્યાં 2 વાર તો હું પેલું સુરતની જેલે મળવા ગયો તો, ત્યાં વીપી લેવા ગયો તો, ટિફિનની અરજી કરી દીધી. દિનેશભાઈ, તમને શું લાગે છે આ સમાધાન પાછળનું કારણ શું છે? શું જયરાજસિંહનું પ્રેશર છે કે ત્યાં કોઈ રકમ લેવાય છે? આપને શું લાગે છે? એ તો એ જ જવાબ આપી શકે ને, અમે શું આપી? અમને તો એટલી ખબર પડી કે સમાધાન કર્યું એટલે અમે એમ કીધું કે અમને પૂછવું જોઈએ. બાકી એ સવાલનો જવાબ તો એ ખુદ આપી શકે, અમે શું આપી શકીએ? ઓકે, ઠીક છે. આપ હવે કોઈ પિટિશન કે કશું કરવાના છો આ કેસમાં કે હવે પૂરું થઈ ગયું, પૂર્ણ વિરામ? અમે નથી કરવાના, સમાજ કરે તો અમે સમાજની ભેગા છીએ. ઓકે, ઠીક છે. આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધર્મેશ, દિનેશભાઈ એ પોતે એમણે પુષ્ટિ કરી કે ઓડિયો ક્લિપ બરાબર છે, 10 કરોડની વાત એમાં હતી. જો સમાજ આમાં કશું આગળ કરશે, કાર્યવાહી કરશે દલિત સમાજ તરફથી, તો અમે એમાં સહયોગ આપીશું. અને જે રીતે એ વકીલ સાહેબે પણ કહ્યું કે હજુ પણ એ રસ્તો ખુલ્લો છે, કે અગાઉના જેમણે ઉદાહરણ આપ્યા કે કોર્ટ એમાં છેલ્લે નક્કી કરશે કે ભાઈ આ કેસમાં શું કરવું. જી, દિનેશ પાતર એટલે જે શરૂઆતથી રાજુ સોલંકીનો જે બનાવ બન્યો, એમના પુત્રની વાહન ટકરાવ, ગણેશની સામે ફરિયાદ, આ ત્યારથી એમની સાથે જ રહ્યા છે, અને ગોંડલના હોવાને કારણે પણ એમની સાથે રહ્યા, અને સમાજની રીતે પણ કદાચ એમને મદદરૂપ થયા હોય. આવા સંજોગોમાં જ્યારે આ સમાધાન થયું અને એમણે કદાચ વાતચીત કરીને હવે પોતે કહે છે કે આ ઓડિયો સાચી જ છે ને મેં જ વાત કરીને એણે મને આ જવાબ આપ્યો અને જાહેરમાં બોલ્યા, અને જે 35 લાખવાળી વાત છે પણ એ એમણે કબૂલ કરે છે કે એ પણ જાહેરમાં રાજુ સોલંકી બોલે છે. પણ હવે આમાં જે કાંઈ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે કે સમાધાન થયું, ત્યારે મેં તમને એ જ કહ્યું કે 2 શબ્દો એક અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવ્યું, એ આખો ચિત્ર એના ઉપર ઢોળવામાં આવ્યું રીબડા, અને બીજું 35 લાખથી 2 કરોડ, 2 કરોડમાંથી 10 કરોડે વાત પહોંચી છે.
હજી સમાજવાળી જે વાત છે એ 3-4 તારીખે કદાચ કંઈક સંમેલનનું પણ એક આયોજન થાય એવું દેખાય છે. સોશિયલ મીડિયામાં કંઈક આપણે જોયું છે, એટલે કદાચ એ પણ થાય. પણ અત્યારની દ્રષ્ટિએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહના પરિવારને રાજુ સોલંકીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને સમાધાન કર્યું એ એક રાહતરૂપ વસ્તુ છે, એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. અને બીજી જોવા જેવી બાબત એ પણ છે કે અનિરુદ્ધસિંહના પરિવાર તરફથી આ બાબતે હજુ સુધી કશું જ કહેવામાં નથી આવ્યું. ને આપણી સાથે રાજુ સખિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપને શું લાગે છે કે આ સમાધાન કેવી રીતે થયું? કેવી રીતે, શું એમાં કોઈ રકમ લેવામાં આવી કે પછી રાજુભાઈને ભાન થઈ ગયું કે એમણે ભૂલ કરી નાખી હતી એટલે? જી નમસ્કાર. રાજુભાઈને કોઈ ભૂલ કરેલું ભાન નથી દેખાણું, પણ રાજુભાઈ એ પહેલેથી જ એની વર્તણૂક નાણાકીય લેવડ દેવડની હતી અને રહી હતી. અને ઈ આપણે આ દિનેશભાઈના ઓડિયો ક્લિપથી આપણે જોયું કે ભાઈ આ 10 કરોડ દ્યો તો આ સમાધાન કેન્સલ. એટલે આપણે રાજુભાઈની વર્તણૂક સમજી શકીએ છીએ. પણ એ વર્તણૂક સમજવામાં તમે પણ થાપ ખાઈ ગયા ને, કેમ કે 35 લાખની જે વાત થઈ કે 35 લાખ આપવામાં આવ્યા હતા, જો એ ન આપ્યા હોત, તમારો જો દાવો સાચો માની એ તરફથી, તો પછી આગળ વાત જ ન વધ્યો, તમારે નીચે જોડું ના થાત તમારે લોકો. બિલકુલ 35 લાખ જે આપવામાં આવ્યા હતા ને, એ 35 લાખ 5 જિલ્લામાંથી લોકોને ગોંડલ લાવવા માટેની ટ્રાન્સપોર્ટેશન અને જમવાની ફૂડ પેકેટની વ્યવસ્થાના હતા. અચ્છા, એમ નહીં, એટલે તમે આપેલા છે, તમે એ દાવો કરો છો કે તમે 35 લાખ આપ્યા હતા, જેમાં પણ વપરાશ થયો, પણ આપ્યા હતા ખરા 35 લાખ? બિલકુલ 35 લાખ આપ્યા હતા, પણ તે જે કારણસર આપ્યા હતા એ કારણસર વપરાયા નથી એવો અહેવાલ અમારી પાસે આવ્યો. અચ્છા, તો એ તો ના પાડી રહ્યા છે કે મારી જોડે તો 2 કરોડની ઓફર હતી, હું 2 કરોડ લઉં કે પછી 35 લાખ લઉં? તમારી જોડે એનો પુરાવા છે ખરા 35 લાખ આપ્યા એના? જી બિલકુલ, ત્યાં હાજર લોકો હતા, દેવદાનભાઈ થી માંડી અને 10 જણા હાજર હતા, અને એની હાજરીમાં અમે આપેલા છે. એટલે ઓડિયો વિડિયો કશું પુરાવો છે ખરા? હાજરમાં બોલનાર કોણ? એવી રીતે તો કોઈ પણ બોલી દે કે મેં પૈસા આપ્યા હતા. બિલકુલ બધું છે, પણ સમય રહેતા અમે જાહેર કરશું. એટલે તમે મૂકી રાખ્યું છે પછી? એટલે એ અનિરુદ્ધસિંહ તરફથી પૈસા આપવામાં આવ્યા હતા, એ પૈસા હતા 35 લાખ? જી 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 જી. ઓકે, સિવાય પણ અનિરુદ્ધસિંહે એની સાથે વ્યવહાર કરેલો જ છે નાણાં. બરાબર. તો હવે તમને પણ બીજી ઓફર મળી ગઈ છે કે 10 કરોડ લાવી દો, હું સમાધાન કેન્સલ કરી નાખું, તો શું હવે હજુ આગળ વધવાના છો એમાં પાછા? બિલકુલ, હવે અમને કોઈ સારા સજ્જન માણસો કાયદાની ન્યાયની હિત જળવાય એવા આશયસર જો આ ભાઈના માગ્યા મુજબની રકમ કોઈ અમને ફાળામાં આપશે દાનમાં, તો અમે રાજુભાઈ સમક્ષ 100% આપી દેશું. ભાઈ હાલ્યો સમાધાન કેન્સલ કરો. પણ આ તો કાયદાની ધજ્જા ઉડાવવામાં આવી રહી છે. તો એવું થયું તમે સરેઆમ પૈસા આપીને એમ કહો છો કે ફલાણી કલમ લગાવી દો અને સામે વાળાને પાડી દો, આ રીતનો ખેલ ચાલી રહ્યો છે, એનો મતલબ તો એવું થયું? ક્યાં કીધું ફલાણી કલમ લગાડી દો? જે બન્યું છે એ જ કહેવાનું છે ને, ઈ જ લગાડવામાં આવી છે ને. પોલીસે લગાડી છે, તપાસ બાદ લગાડી છે, તપાસ પહેલા કોઈ લગાડેલી નથી કલમ. ઠીક છે, આપણી સાથે રાજભા જાડેજા પણ જોડાઈ ગયા છે, ભાજપ નેતા, એમની સાથે વાત કરીએ. રાજભાજી, આમાં પૈસાની લેવડ દેવડની વાત આવી છે, શું પૈસાથી, પ્રેશરથી રાજુભાઈને તમે દબાવ્યા છે આ સમાધાન માટે? બિલકુલ, હું એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે જે સમાધાન થયું છે એ સુખદ સમાધાન થયું છે. કોઈ પણ પ્રકારની કોઈ આર્થિક લેવડ દેવડ નથી થઈ, કોઈ પોલિટિકલ પ્રલોભનો નથી આપવામાં આવ્યા. માત્ર ને માત્ર જે કોઈ નાની મોટી ગેરસમજો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર, ગણેશભાઈ અને જે રાજુભાઈ સોલંકી વચ્ચે હતી તે પૂર્ણ થઈ છે, અને અમારું ગોંડલ પંથક, ગોંડલ વિસ્તાર આ બાબતથી ખૂબ ખુશખુશાલ છે. નહીં રાજભાઈ, પૈસાની લેવડ દેવડ તો એટલા માટે સવાલ થાય કારણ કે રાજુભાઈ બેઠા હતા, બાજુમાં જયરાજસિંહ પણ બેઠા હતા, એમણે કહ્યું 2 કરોડની ઓફર મને જે તે સમયથી, કેમ તમારે આપવી પડી 2 કરોડની ઓફર? બિલકુલ, એવી કોઈ ઓફરની વાતમાં હું પોતે જાણતો નથી, એ તો આપણે રાજુભાઈને પૂછવું પડે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે આવી કોઈ ઓફર કે કોઈ પ્રલોભનો આપવામાં નથી આવ્યા. માત્ર ને માત્ર જે ગેરસમજો હતી એ ગેરસમજો દૂર થઈ છે, અને અંતે આ જે કઈ વાત હતી રાજુભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચેની, એનો સુખદ અંત આવ્યો છે. બિલકુલ, પણ હવે રાજુભાઈ એમ પણ કહેતા જોવા મળ્યા કે 10 કરોડ મળશે તો સમાધાન કેન્સલ, ને ફરી બધી આખી વાત, આ બધું શું થઈ રહ્યું છે પણ ગોંડલમાં એ સમજાતું નથી. બિલકુલ, સોશિયલ મીડિયામાં જે રીતે વાત ચાલે છે એવી કોઈ વાત છે નહીં, અને કદાચ રાજુભાઈએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો આપણે એમની સાથે વાત કરવી પડશે. પરંતુ મારો કહેવાનો મતલબ એટલો છે કે જે ઘટના બની હતી જુનાગઢની અને જે ચર્ચાનો વિષય બન્યો હતો એ ચર્ચાના વિષયનો અંત આવ્યો છે.
જે સુખદ સમાધાન થયું છે એનાથી ગોંડલની પ્રજા, ગોંડલનો દલિત સમાજ હોય કે પછી દરબાર સમાજ હોય, બંને સમાજો અને ગોંડલ પંથક અંતે આ સમાધાનથી રાજીપો છે. 5-25 જણા જે ગોંડલ પંથકની અંદર જે માત્ર ને માત્ર પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય ગીતાબા સહિત એના પરિવારને જે બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા, જે રીતે ખોટી ગોંડલની અંદર જે વાત કરતા હતા, એ લોકોને આ તમાચો મળ્યો છે. આ સમાધાન છે એ માત્ર સુખદ સમાધાન છે. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો બંને પક્ષે પોતપોતાના દાવા રજૂ કર્યા છે. આપણે રાજુભાઈ સખિયાને પણ સાંભળ્યા, રાજબાને પણ સાંભળ્યા. રાજુભાઈ કહી રહ્યા છે કે અમે પ્રયત્ન કરીશું કે કેસ ફરી એકવાર મજબૂત થાય. રાજબા કહી રહ્યા છે કે જે ગણેશ ગોંડલનો પક્ષ મુકતા છે એમણે કહ્યું કે સંપૂર્ણ સુખદ સમાધાન થઈ ગયું છે. ધર્મેશ, આ વાત હજુ ખૂબ જ લાંબી ચાલશે, આપ અનુભવથી કહેશો. 27નો આખો આ ખેલ થઈ રહ્યો છે એ તો આપણને ખબર પડી ગઈ. મેં કહ્યું ગોંડલના કોઈ પણ બનાવ પાછળ બે બાહુબલી નેતા આમને સામને હોય એ બહુ સર્વવિદિત જાહેર વાત છે. એક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને એક અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, આ બંનેના નામો અને બંનેના સંલગ્ન બનાવો, બંનેના નિવેદનો, આ બધું જ સર્વવિદિત છે. પણ 2027 બહુ નજીક છે. હું હજી કહું છું કે 2027માં ગણેશ ગોંડલ ઉમેદવાર, સંભવિત ઉમેદવારને કારણે જેટલા કેસો હોય એમાં સમાધાન થતું હોય તો કરવાનું. રૂપિયાવાળી વાતને એ તો બધી જોને તોમાં છે અને સોશિયલ મીડિયાવાળી વાત છે. પણ જે કાંઈ થતું હોય 2027નો રાજપથનો જે માર્ગ છે ખુલ્લો કરવો હોય તો સમાધાન ખૂબ જરૂરી છે. અને એટલે જ કદાચ આ સમાધાન થયું હોય. અન્ય કેસોમાં પણ આવું થઈ શકે છે ને ભૂતકાળમાં ગોંડલમાં થયા છે સમાધાનો. જી બિલકુલ આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ ગોંડલની આ કહાની છે કે જેમાં એક કેસમાં આ રીતનું સમાધાનનો પ્રયત્ન થયો. તમે જોયું કે 2 કરોડ અને ક્યાં ક્યાં વાત થઈ રહી છે, 10 કરોડ સુધી વાત પહોંચી ગઈ છે. પરંતુ સવાલ આપણે એ પણ જોવો જોઈએ અને તમને પણ એ સમજો કે કેવી રીતે કાયદાની મજાક ઉડાવવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ આવીને ગંભીર આક્ષેપ લગાવે છે, 12 કલાક સુધી માથાકૂટ કરીને પછી એટ્રોસિટીની ફરિયાદ દાખલ થાય કે મારામારી થઈ, અમને નગ્ન કરીને અમને અપમાનજનક શબ્દો ઉચ્ચારવા, પછી એ જ વ્યક્તિ કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, મને ફલાણા વ્યક્તિએ ભરમાવી દીધો. તો 2 વર્ષ પછી એમને બ્રહ્મ જ્ઞાન થાય છે. આ રીતની પરિસ્થિતિ છે. અમે કહી રહ્યા છીએ કે કાયદાનો ખોટો ઉપયોગ ક્યાંય પણ ન થવો જોઈએ અને જો કોઈ પોલિટિકલ પ્રેશર છે એ પણ ન હોવું જોઈએ. હવે આમાં કોર્ટ શું વલણ અખત્યાર કરે છે, સમાજ તરફથી શું કહેવામાં આવે છે, દલિત સમાજ તરફથી, અને હવે આ પ્રકરણમાં આગળ કંઈક નવું આવે છે કે કેમ, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.